એક નગરમાં એક યુવકના પરાક્રમથી રાજા બહુ પ્રસન્ન થયા. યુવકને કહે છે કે તારે જે જોઈએ આપું. યુવક કહે છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં જેટલી જગ્યામાં હું ચાલું ને એ બધી જ જગ્યા મને આપી દો, એ બધા નગરનો મને રાજા બનાવી દો. રાજા કહે છે તું 5 ગામ માંગ, 11 ગામ માંગ, આ કેવી વાત? તો કહે છે ના ના, મને મારા ચાલવા ઉપર બહુ ભરોસો છે, હું જેટલી જગ્યા ચાલુ એ બધી જગ્યા મને આપી દો. રાજા કહે છે ભલે, સૂર્યોદયથી ચાલવાનું ચાલુ કરજે, તું જેટલી જગ્યા ઉપર વિચરણ કરીશ એ બધી જગ્યાનો તું માલિક, પણ મારી શરત એટલી કે સૂર્યાસ્ત સમયે તું પાછો મારી પાસે આવી જજે. જો સૂર્યાસ્ત સમયે તું પાછો ના આવ્યો તો આ જગ્યાનો તું માલિક નહીં રહે. યુવક પ્રાતઃકાલે સૂર્યોદય થતા પૂર્વે આવી ગયો. ઘોડે સવારો સૈનિકો આજુબાજુ, અને વચ્ચે આ યુવક ચાલી રહ્યો છે, દોડી રહ્યો છે, એક એક નગરને પોતાના બનાવતા ગયો છે. આંબાની વાડી આવી, આ તો મારી થવી જ જોઈએ. આંબાની વાડી પૂરી કરી, આગળ વધ્યો. બીજા ફળદ્રુપ ખેતરો આવ્યા, આ તો મારા થવા જ જોઈએ. બીજા મોટા મોટા નગર આવ્યા, આ તો મારા થવા જ જોઈએ. 12:30 વાગવા આવ્યો. એણે વિચાર કર્યો કે હવે મારે યુટર્ન મારવો પડશે, મારે સૂર્યાસ્ત પહેલા રાજા પાસે પહોંચવાનું છે. હવે હું જો પાછો નહીં વળું તો જેટલો ચાલીને આવ્યો છું એટલું પાછું જઈ નહીં શકું. પરંતુ એની નજર આગળ ચંદનના વૃક્ષોના વન પર પડી. અરે ચંદનના વૃક્ષ તો કેટલા મોંઘા, આ તો મને મળવા જ જોઈએ. એટલે એણે ચંદનના વૃક્ષમાં પણ પ્રવેશ કર્યો. એની આગળ ચાના બગીચા જોયા, આ તો મારા થવા જ જોઈએ, એમાં પણ પ્રવેશ કર્યો. એણે યુટર્ન માર્યો અને જ્યારે રાજા પાસે પહોંચવા આવ્યો તો રાજાથી 100 મીટર દૂર હતો. શરીરમાં શ્વાસોશ્વાસ ફૂલાઈ ગયા અને પ્રાણ પંખેરું એનું ત્યાં જ ઉડી ગયું. રાજા કહે છે આટલી જ જગ્યાનો એ અધિકારી છે જેટલી જગ્યા પર અત્યારે સૂતો છે. આપણે ભેગું કરવાની અંદર એટલું દોડ 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 કરીએ છીએ કે ફરી પાછો યુટર્ન લઈ શકતા નથી. એટલે એક પૂર્ણ સંતોષ જીવનમાં અને એક લિમિટ આપણે ડિસાઈડ કરવાની છે કે મારે ક્યાંથી પાછા વળવાનું છે. અને એટલા જ માટે 100 વર્ષનું આયુષ્યની ગણના કરી 25-25 વર્ષના સ્લેબ આપણા શાસ્ત્રએ આપ્યા છે. પ્રથમ 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, 25 થી 50 વર્ષની ઉંમર એ ગૃહસ્થાશ્રમ, 50 થી 75 વર્ષ એ વાનપ્રસ્થાશ્રમ, અને 75 થી 100 એ સંન્યાસ આશ્રમ. પણ હવે 100 વર્ષ કોણ રહે છે? વાનપ્રસ્થાશ્રમનો અર્થ સંન્યાસ લેવો નથી. વાનપ્રસ્થાશ્રમનો અર્થ છે સંસારમાં રહીને 50 વર્ષ સુધી તમે જે જ્ઞાન, જે અનુભવ પ્રાપ્ત કર્યા છે એ તમે સોસાયટીને શેર કરો, તમે સોસાયટીને મદદરૂપ થાઓ. તો તમારા જીવનનો જે અનુભવ છે તમે સોસાયટીને આપો. તમે જે કંઈ પણ ભેગું કર્યું છે તમારા એકલાનું નથી, એમાં ઘણા બધાનો હિસ્સો છે, એને તમે વહેંચો. ડોંગરે મહારાજ કાયમ કહેતા કે જે જમ કરે એ જમલોક જાય, જે એકલો જ ખાખા કરે બીજાને આપે જ નહીં એ જમલોક જાય. ડ્રાયફ્રૂટ હોય ઘરમાં પણ પોતાના માટે, મહેમાન આવે તો આપવાના નહીં. એકલો ખાખા કરે એ જમલોક જાય. કેસરની ડબ્બી ઘરે આવી હોય, ફ્રીજમાં મૂકી હોય, ઉપયોગ કરીએ જ ના આપણે. એકની એક ડબ્બી 1-1 વર્ષ સુધી ઘરમાં હોય, કેસરની ડબ્બી ફ્રીજમાં રાખવાની, એને વાપરવાની ક્યારે? એને સરસ દૂધમાં ઘોળીને પીવો, અલમસ્ત રહો, ભગવાનને કેસરનો અભિષેક કરો. મહેમાન આવે અમારા જેવા શાસ્ત્રીઓ ત્યારે કેસરવાળું દૂધ પીવડાવો. પણ કેટલાય ઘરોમાં હું જોઉં છું કે 2-2 વર્ષથી ડબ્બી અમેરિકાથી આવી હોય પણ એવી ને એવી જ હોય. આ ફ્રીજમાં મૂકવા માટે નથી, વાપરવા માટે છે. વાપરશો તો પાછા નવી ડબ્બીઓ આવશે. બધું ભેગું કરવા માટે નથી. કસરપૂર્વકનું જીવન જરૂરી છે, પરંતુ પ્રભુએ આપ્યું હોય તો એનો વિનિયોગ કરવો એ પણ જરૂરી છે, પોતાના માટે, પોતાની સોસાયટી માટે. ડોંગરે મહારાજ કહેતા કે જે એકલો જમજમ કરે એ જમલોક જાય.
અને જે જમા કર કરે, ખાલી ભેગું જ કર કરે, બીજા કોઈને કઈ આપે જ નહીં, બગડી જાય પણ આપે નહીં, કામ લાગશે. ઘરેથી 25-50 કિલો ભંગાર દર દિવાળીએ નીકળે છે અને તોય બીજી દિવાળીએ ફરી પાછો એટલો ભંગાર થઈ જાય છે. બધું કામ લાગશે. તૂટેલી ખુરશી કામ લાગશે, ફાટેલા કપડા કામ લાગશે, કાણા થયેલા વાસણો કામ લાગશે. આ કોઈને આપવાનું નથી, કોઈક વખત કામ લાગશે. આ કામ લાગશે માં અડધું ઘર તો તમારા બધા આ પરચુરણ સામાનથી ભરાઈ જાય છે. દર દિવાળીએ કાઢો તો બીજી દિવાળીએ ફરી પાછું એટલું ભેગું થઈ જાય. એના કરતા બાળકોના રમત ગમતના સાધનો હોય, હજુ કોઈ રમે એવું હોય તો નજીકમાં સ્કૂલો છે, બાળકોને જઈને આપો. ફૂટપાથ પર રઝળતા બાળકોને તમે પ્લાસ્ટિકના તમારા બેટ બોલ, દીકરાઓ મોટા થઈ ગયા અને એની બાબા ગાડી હજુ યાદગીરીમાં રાખી હોય, એ બાબા ગાડી બીજાને આપો, કોઈ બીજું એનો ઉપયોગ કરશે. તમારા સ્વેટર ને શાલ એ માળિયામાં પડ્યા રહેશે, એના કરતા કોઈને આપો, કોઈ એનો ઉપયોગ કરશે. તમારી જરૂરનું તમે રાખો. આવતા મહિને હું અમેરિકા જઉં છું 3 મહિના માટે. 23 કિલોની 2 બેગ લઈ જવાય. બધા કહે છે કે શાસ્ત્રીજી એવું કરજો, 1 બેગ ખાલી લઈ જજો, ત્યાંથી બધું ભરીને લઈ જવાય. પણ મેં નક્કી કર્યું છે કે હું 1 જ બેગ લઈને જવાનો છું, અને એ પણ લગભગ 12 થી 15 કિલોની, અને પાછી લાવીશ તો પણ એ 12 થી 15 કિલોની બેગ જ પાછી લાવવાનો છું. એક્સ્ટ્રા વધારે કશું લઈ નથી જવું અને એક્સ્ટ્રા ત્યાંથી કશું લાવવું નથી. અહીંયા બધું જ મળે છે. જીવનની અંદર પણ આપણે બધું ભેગું કરીને ભાર કરીએ છીએ. આ 46 કિલો લઈ જવું, પછી 46 કિલો ગોળવવું તો પડે અને 46 કિલો પાછું અહીં લાવવું તો પડે. એના કરતા 15 કિલો આપણાથી ગોળવાય એટલું લઈ ગયા હોય તો ઘરની અંદર પણ અને જીવનની અંદર પણ જે અનનેસેસરી ડેટા છે એને ડિલીટ કરો. એ મેમરી ફૂલ કરી રહ્યા છે. તમારો જેમ મોબાઈલ બગડે ને એમ તમારો મગજનો ડેટા બગાડે છે. અયોગ્ય વિચારોના કચરાને દૂર કરી નાખો, ખોટી વસ્તુઓને દૂર કરી નાખો. એને ડિલીટ નહીં કરો તો એ તમારું મન બગાડશે, તમારા વિચારો બગાડશે, તમારું ઘર બગાડશે.